નમસ્કાર મિત્રો, આજની એક વાત. મિત્રો, 5મી સપ્ટેમ્બર આવી રહી છે અને શિક્ષક દિન તરીકે આપણે બધા એ દિવસને ઉજવીએ છીએ. શિક્ષકનો જન્મ કેવી રીતે થાય એ માટે આજે વાત કરવી છે. ભારતીય સંસ્કૃતિમાં એક પૌરાણિક વાત એવી છે કે કોઈ બાળકનો જન્મ થયો હોય તો છઠ્ઠના દિવસે વિધાતા લેખ લખવા માટે આવતા હોય છે. વિધાતા લેખ લખવા માટે આવે છે ત્યારે બાળકના માથા ઉપર એટલે કે મસ્તિષ્ક ઉપર હાથ મૂકે તો સમજવું એ મોટો સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર બનતો હોય છે. વિધાતા જો એના છાતીના અથવા હૃદયના ભાગ ઉપર હાથ મૂકે તો સમજવું કે કવિ, લેખક અથવા શબ્દનો ઉપાસક અથવા સંગીતકાર બનતો હોય છે. જો વિધાતા એના હાથ અને પગ ઉપર હાથ ફેરવે તો સમજવાનું એ મોટો કારીગર બનશે. પરંતુ વિધાતા એ બાળકના આખા જ શરીર ઉપર હાથ ફેરવે તો સમજવાનું એ શિક્ષક બનશે. આ પૌરાણિક વાત કેટલા અંશે સાચી ખોટી આપણે જાણતા નથી, પરંતુ સમાજને સાચી દિશા આપનાર જો કોઈ હોય તો એ શિક્ષક છે. એ સાચો રક્ષક અને પ્રહરી છે. અને ખ્યાતનામ લેખક જય વસાવડાએ તો એટલા સુધી કહ્યું છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પાસેથી પસાર ન થાય સ્વાભાવિક છે, કોઈ ઉદ્યોગપતિ પાસેથી પસાર ન થાય એ પણ સ્વાભાવિક છે, કોઈ ક્રિકેટર, કોઈ સ્પોર્ટ્સમેન હોય એના પાસેથી પસાર ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ વિશ્વનું એક વ્યક્તિ એવો નહીં હોય જે શિક્ષક પાસે પસાર ન થયો હોય. શિક્ષકની આ ગરિમા ખૂબ રહી છે. એટલે તો પૌરાણિક વાત અનુસાર શિક્ષક શુદ્ધ ચાંદીના પાત્ર સમાન કહ્યો છે. સમાજે શિક્ષક પાસે ખૂબ અપેક્ષાઓ રાખી છે અને આજનો શિક્ષક એ અપેક્ષાને પૂર્ણ કરવા માટે ખૂબ કામ કરી રહ્યો છે. 5મી સપ્ટેમ્બર માત્ર એક દિવસ પૂરતું શિક્ષકનો આદર અને ભાવ વ્યક્ત કરવા માટેનો નથી, પરંતુ શિક્ષક સજીવ સૃષ્ટિ સાથે કામ કરી રહ્યો છે. એનું પરિણામ ભારતનું ભાગ્ય બદલવા માટે રહ્યું છે. એટલે જ સમાજને સાચી દિશા આપનાર જો કોઈ હોય તો એ શિક્ષક છે. 5મી સપ્ટેમ્બર આપણે બધા જ યાદ કરીએ. ભારતના શ્રેષ્ઠ શિક્ષકોને આદર ભાવથી વંદન કરી સૌને જય હિન્દ.